નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર લાલકોટની સામે રસ્તા પર રિક્ષાવાળા અને ડેરી પ્રોડક્ટ દુકાન છાસવાલા સાથે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર લાલકોટની સામે રસ્તાઓ પર રિક્ષાવાળા અને ડેરી પ્રોડક્ટ દુકાન છાસવાલા સાથે સામસામે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। લાલકોટ સામે ઊભી રહેતી રિક્ષા ચાલકો સાથે રોડ પર આવેલી છાસવાલા દુકાનદાર સાથે દુકાન સામે રિક્ષા ઊભી રાખવા બાબતે મગજમારી થઈ હતી, જેમાં રિક્ષાની તોડફોડ થઈ છે અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે એક ઈસમને ઈજાઓ પણ થઈ છે। ઘટના સ્થળે નવાપુરા પોલીસ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કેમ ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિક અને દબાણોના ભારણના કારણે રોજે રોજ કોઈકને કોઈક મગજમારી થતી રહે છે, જેથી વડોદરા ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાએ કડક કાર્યવાહી કરી કડક પગલાં ભરવા જોઈએ। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। ગવર્મેન્ટ તરફથી રિક્ષા એક્સટેન્ડ આપ્યું નથી। વારંવાર રિક્ષાઓ વચમાં મૂકી દે છે અને માથાકૂટ થાય છે અને આવતી જતી લેડીઝની છેડતી બી કરતા હોય છે। અમે કમ્પ્લેન કરેલી છે, ઘણી વખત રિક્ષાવાળાને બી અમે કીધું છે, સમજાવ્યા છે। એકને રોજ 10 વખત ટોર્ચર કરવા પડે છે। એક રિક્ષા નહીં, બધા રિક્ષાવાળાને અમને કહેવું પડે છે, તો છતાં માનતા નથી। તો આજે મારામારીનો બનાવ બની ગયો છે, તો અમે એ દરખાસ્ત છે કે રિક્ષાનું સ્ટેન્ડ અહીંથી હટાવવામાં આવે ને રિક્ષાવાળા ઉપર સખતથી સખત કાર્યવાહી કરવામાં આવે ને એમની રિક્ષા ડિટેન કરવામાં આવે। અહીંયા પોલીસવાળા જે ટ્રાફિક પોલીસ ઉભા રહ્યા છે નહીં, ટ્રાફિક પોલીસવાળા કોઈ ઊભા રહેતા નથી ને કોઈ આવતું બી નથી। જ્યારે આવે ત્યારે બધા રિક્ષાવાળા ભાગી જાય છે। અહીં કાયદેસરનું કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી ને રિક્ષા ગાંધી ઝેરોક્સથી લઈને ચરોતર સુધી પૂરું દબાણ, જ્યારે એ લોકો એટલું દબાણ કરે કે ગલીમાં ઘૂસવા અંદર જવા માટે બી રસ્તો કેટલી વખત રાખતા નથી। આમનો પરિચય? મારો પરિચય એ જ છે, હું છાસવાલાનો ઓનર બોલી રહ્યો છું ને આ જ સમસ્યા છે। રિક્ષાનો કાયમ માટે નિકાલ લાવવો જોઈએ। ન્યાયાमध्ये એમનું દૂધની દુકાન છે, મારી રોડ પર ગાડી હતી અને ડાયરેક્ટ આવીને મારા બેનથી મને ગારો બોલ્યો છે, ટર્નીથી વાત કરતો હતો અને આવીને ડાયરેક્ટ મને ચપ્પુનો ધાર મારી દીધો છે, જોઈ લો, અને ડાયરેક્ટ લોહી બી કાઢેલો છે। કેટલા જણ હતા? 10, 15, 20 જણ હતા એ લોકો, અને ડાયરેક્ટ મને મારવા જાયેલા બધા 15 જણ। ગાડીનું નુકસાન થયું છે, ફટકો લઈને મારી ગાડીનો આગળ પાછળ બધો ગોબા પાડેલા છે। આપનો પરિચય? બસ, તમારું નામ? મારું નામ સાગર છે। ભાઈ ઊભો રહ્યો હતો રિક્ષા મેં સાઈડ પર લગાવવાનું કીધું, તો ભાઈએ સાઈડ પર લગાવી તો રોડ પર રિક્ષા ઊભી થઈ, રોડ પર રિક્ષા ઊભી રાખી હતી, તો એ લોકોએ ભાઈ મારા બેનની ગારો બોલ્યા અને મારા ભાઈને આવીને આજુબાજુ લાકડાના ફટકા લઈને આવ્યા 4-5 જણને, દુકાનમાંથી ઘૂસીને ડાયરેક્ટ મારા ભાઈને માર્યો છે, માથામાં અને ચપ્પુના ઘા માર્યા છે। કયા દુકાનવાળા હતા? એ છાસવાલા દુકાનનું નામ છે। રોજની દાદાગીરી, ખોટી દાદાગીરી બતાવે છે કે મારી દુકાનની સામે ગાડી ઊભી નહીં રાખવાની, કે મારે ધંધો કરવાનો છે। સાહેબ, એમને ધંધો કરવાનો છે ને અમારે પણ ધંધો કરવાનો છે, બરાબર? રોડ ટેક્સ ભરીએ છીએ, અમે રિક્ષા લઈએ છીએ, દર મહિને અમે રોડ ટેક્સ આપીએ છીએ સાહેબ, તો પણ અમને હવે ખોટી દાદાગીરી કરે છે। શું નામ તમારું? આકાશ કરે છે દયાગર સિંહ દુકાનવાળા છે, બહાર દુકાન એમને દુકાન રોડ પર બહાર ઊભી રહી છે। રિક્ષા એમની દુકાન થઈ 10 ફૂટ દૂર છે, અમે રિક્ષા રોડ પર ઊભી રાખીએ તો અમને આવીને ડાયરેક્ટ મા બેનની ગાર બોલ્યા, પ્લસ ને બીજું કે મારવાનું કર્યું છે ને જે આપણે માર પડ્યો મારો પોતાનો ભાઈ જ છે, કાકાનો છોકરો છે। કોણ ગારો બોલતો હતો? એ તઈ દુકાનવાળા હતા। શું નામ છે દુકાનવાળા? દુકાનવાળા છાસવાળા ભાઈ છે, અમે એમનું નામ નહીં જાણતા। કોઈ માર્યું છું? આગળના આખા 10 થી 15 જણા અંદરથી દુકાન આગળના હતા, 10 થી 15 જણ, એમને તઈ દીકરીને બહાર માર્યો છે અને રિક્ષા તોડી કાઢી છે, ઘા માર્યો છે શરીર પર, માથામાં એ ઘા વાગ્યો છે। અમારી માંગ એવી છે કે અમારે કાયદેસરનો નિર્ણય જોઈએ છે। રિક્ષા સ્ટેન્ડ કેટલી રિક્ષાનું સ્ટેન્ડ છે? સ્ટેન્ડ નથી, ગમે ત્યારે પોલીસવાળા આવે છે તો ત્યાંથી ભાગી જાય છે, પકડે છે, ના પકડે છે, જમા કરે છે, પૈસા નહીં લેતા, જમા કરે છે। ના ના, એનો સાહેબ અમે રોડ પર રિક્ષા ઊભી રાખીએ છીએ, જો એમની દુકાન પાસે અમે ઊભી રાખતા નથી। કાયમી માટે છે? હા, કાયમી માટે છે। બોર્ડ મારેલો છે? ના, બોર્ડ નથી, અમે આજે કમસે કમ 25-30 વર્ષથી ધંધો કરી આગળ કરે છે। આપનો પરિચય? પણ મારું મયુર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।